અમદાવાદ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટને મુદ્દે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થઈ રહી છે, જેમાં સ્ટેટ એફએસએલની ટીમે ઘટના સ્થળે તપાસ કરી છે। ઝીણવટભરી તપાસમાં તે જોતરાયા છે। ફટાકડા બનાવવા માટે જે મટીરીયલ વાપરવામાં આવતું હતું તેને પણ કબજે લઈ લેવામાં આવ્યું છે। અન્ય કોઈ પુરાવા મળી રહ્યા છે કે કેમ તેને લઈને પણ ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખૂબ ઊંડાણપૂર્વક તપાસ અહીં એફએસએલની ટીમ જે છે તે કરી રહી છે। સ્ટેટ એફએસએલની ટીમના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમના દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે કયા પ્રકારનું મટીરીયલ વાપરવામાં આવતું હતું, એ મટીરીયલ કેટલું ઘાતકી છે, અન્ય જે તમામ તપાસ હાથ ધરવામાં આવનાર છે તેને લઈ અને અહીં અત્યારે ઉચ્ચ અધિકારીઓ પહોંચી ચૂક્યા છે અને એ તસવીરો પણ સામે આવી રહી છે। ફટાકડા ફેક્ટરીમાં કુલ 9 લોકો ભૂંજાયા છે। અમદાવાદના રામોલથી ગત્રાણ જવાના રોડ ઉપર ગઈકાલે એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 9 વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને હજુ પણ કેટલાક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે, તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવે છે। આ ઘટના સ્થળ પર છે હાલ સ્ટેટ એફએસએલની ટીમ દ્વારા ઘટના સ્થળની તપાસ કરવામાં આવી છે અને કેટલોક મુદ્દામાલ કે જે ફટાકડા બનાવવા માટે વપરાતો હતો તે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ જે મુદ્દામાલ કબજે કરાયો છે તે મુદ્દામાલને હવે એફએસએલમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર ઘટના છે તે કયા કારણોથી બની તે બાબતે તપાસ કરવામાં આવશે। હાલ રામોલ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે, સાથે જ ગઈકાલે પણ એફએસએલ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે સ્ટેટ એફએસએલની ટીમ દ્વારા સમગ્ર મુદ્દામાલ છે તેનું વિગતવાર ચકાસણી કરવામાં આવી છે અને કેટલોક મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે, જેથી કરીને આ ઘટના કયા કારણથી બની તે બાબતે તપાસ કરવામાં આવશે। અત્યાર સુધી જે તપાસ થઈ છે તે તપાસમાં સામે આવ્યું છે કે આ જે ફેક્ટરી છે મેહુલ ડોડિયા નામના વ્યક્તિને તેની પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ ન હતું અને આ જ લાયસન્સ વિના ધમધમતી હતી, જેના કારણે આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને પરિણામે 9 વ્યક્તિઓ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। હવે આ ઘટનાની તપાસ છે તે ઉચ્ચ સ્તરે કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સ્ટેટ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ કરી રહી છે। મહત્વનું છે કે આ ઘટનાના પડઘા છે કે દિલ્હી સુધી પડ્યા છે, જેને લઈને હવે આ ઘટનામાં તમામ ઝીણવટભરી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ।